આ યુનિવર્સિટીનું કેમ્પસ એ મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવું થોડુંક લાગ્યું. આ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી કાર્ડથી લઈને તમામ પદો સુધી આ વિસ્તારના એસસી, એસટી, ઓબીસી અને આ વિસ્તારના જે મૂળ રહેવાસી લોકો છે એમને પણ આનો લાભ મળવો જોઈએ અને એવી પણ અમારી બહુ મજબૂત ભારતના સંવિધાનનું અપમાન, અવહેલના, અવમાનના કરી અને આ મનુસ્મૃતિ જ્યારે ભણાવવામાં આવે. જય ભીમ, જય સંવિધાન. થોડાક સમય પહેલા અમારા ધ્યાને એક બાબત આવી હતી અને એક બહુ ગંભીર બાબત હતી કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંસ્કૃતના અભ્યાસક્રમની અંદર કોર્સ કોડ 401 ની અંદર મનુસ્મૃતિનો અધ્યાય એ અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી લેવલના વિદ્યાર્થીઓની અંદર જ્યારે ભારતના સંવિધાનનું અપમાન, અવહેલના, અવમાનના કરી અને આ મનુસ્મૃતિ જ્યારે ભણાવવામાં આવે એનો મતલબ એવો છે કે આ વિદ્યાર્થીઓ થકી એમના ભવિષ્યમાં સંવિધાનનો જગ્યાએ મનુસ્મૃતિ દાખલ કરવાનું એક મોટું ષડયંત્ર હતું. આ ષડયંત્ર એ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં. કારણ કે ભારત દેશની અંદર જો એવું કહેવામાં આવે કે મનુસ્મૃતિ અને ભારતના સંવિધાનમાં મુખ્ય ફરક શું છે, તો મનુસ્મૃતિ પ્રમાણે આખા ભારત દેશની તમામ સ્ત્રીઓ એ દલિત છે. દલિત એટલા માટે કે એમનું ઉત્પીડન થાય, એમનું અપમાન થાય, એમને કોઈ પણ પ્રકારે યોગ્ય ગણવામાં ના આવે. જ્યારે આ જ સ્ત્રીઓને ભારતનું સંવિધાન એ ગરિમાપૂર્ણ જિંદગી જીવવાનો અધિકાર આપે છે. એટલે આ મનુસ્મૃતિ જે ભારતની સ્ત્રીઓને દલિત ગણે છે એ મનુસ્મૃતિનું શાસન આપણે ભૂતકાળમાં જોયું છે અને ભારતના સંવિધાને આ દેશના તમામે જાતિના, ધર્મના, સમુદાયના તમામ લોકોને એક માનવતાવાદી અભિગમથી જિંદગી જીવવાનો અધિકાર આપ્યો છે. આપણને આજે જે કોઈ પણ ભારતના નાગરિક તરીકે અધિકાર મળેલા છે ભારતના સંવિધાન થકી મળેલા છે. એટલે સંવિધાનનું અપમાન થતું હોય એવું કોઈ પણ કૃત્ય યુનિવર્સિટી લેવલે ચાલવા દઈશું નહીં. આજે અમે વાઇસ ચાન્સેલર સાહેબ શ્રીને આ બાબતે બહુ કડક શબ્દોની અંદર રજૂઆત કરી છે અને આવનારા સમયમાં આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી જે કોઈ પણ કોર્સ જે સંસ્કૃતના સેમેસ્ટર 4 ની અંદર મનુસ્મૃતિના જે અધ્યાયવાળો જે કોર્સ છે એને દૂર કરવાની અમે બાંહેધરી પણ આપી છે. સાથે સાથે અમે સૌ સંવિધાન પ્રેમી જનતાને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારની કોઈ પણ ઘટના તમારા ધ્યાને આવે તો અમારા સુધી અને ત્વરિત ધોરણે લાવજો અને આના માટે જેટલું પણ લડવાનું થાય એટલું આપણે લડવા માટે તૈયાર છે. પણ આ દેશ એ ભારતના સંવિધાનથી ચાલતો હતો, ભારત દેશ સંવિધાનથી ચાલે છે અને આવનારા ભવિષ્યમાં પેઢીઓની પેઢીઓ સુધી એ ફક્ત અને ફક્ત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી જ ચાલશે એવી હું તમને ખાતરી પણ આપું છું. સાથે સાથે આજે અમે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની કેમ્પસની અંદર રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આમ તો આ યુનિવર્સિટીનું કેમ્પસ એ મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવું થોડુંક લાગ્યું. કારણ કે સૌરાષ્ટ્રનો ઘણો બધો પ્રભાવ આ યુનિવર્સિટી ઉપર જોવા મળે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો. પણ આ દાહોદ, પંચમહાલ, મહીસાગરના એસસી, એસટી, ઓબીસી સમાજના તથા સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ પગલું સરકારશ્રીએ લઈને આ યુનિવર્સિટીની નિર્માણ કરી છે. ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે આ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી કાર્ડથી લઈને તમામ પદો સુધી આ વિસ્તારના એસસી, એસટી, ઓબીસી અને આ વિસ્તારના જે મૂળ રહેવાસી લોકો છે એમને પણ આનો લાભ મળવો જોઈએ અને એવી પણ અમારી બહુ મજબૂત લાગણી છે કે આ વિસ્તાર આ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ જ આ વિસ્તાર કરે, એ તમામ લેવલે આ પ્રતિનિધિત્વ કરે એવી પણ આશા રાખીએ છીએ. તો આ સાથે સૌનો આભાર. જય ભીમ, જય સંવિધાન.